નમો લોહી સૌ હરિહંતામ નમો લોહી સૌ ગદામ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયામ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમો મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदातार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાબડાના ટીકા ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. 7મી અનુપ્રેક્ષા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. 94 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 7મી અનુપ્રેક્ષા સુધી. આજે 8મી અનુપ્રેક્ષા સંવર અનુપ્રેક્ષા ત્યાંથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અહીંયા કહે છે કે હવે 7 ગાથા દ્વારા સંવર અનુપ્રેક્ષા કહે છે. આશ્રવ અનુપ્રેક્ષાની વાત થઈ, હવે સંવર અનુપ્રેક્ષા છે. સામાન્ય અર્થ આપણે એવો કરીએ છીએ કે આશ્રવ ન થવા એ સંવર. અહીંયા કંઈક વિશેષપણે વાતને સમજાવી છે અને એ ખરેખર આપણને પરમાર્થે ઘણી ઉપયોગી થાય એવી વાત છે. સંવર કોને કહેવાય? તો ગાથા 95 સંસ્કૃતમાં આ રીતે છે. સમ્યક્ત્વમ દેશવ્રતમ મહાવ્રતમ તથા જયો કષાયાણામ એતે સંવર નામાનઃ યોગાભાવઃ તથા ચ એવ. એના અર્થમાં કહે છે કે સમ્યક દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાય જય તથા યોગનો અભાવ એ સંવરના નામ છે. પહેલી જ વાત અહીંયા ત્યારે એમ કહ્યું કે સમ્યક દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાય જય તથા યોગનો અભાવ એ સંવરના નામ છે. એમ જયારે કહ્યું તો પહેલી દ્રષ્ટિએ તો કોઈને એમ લાગે કે આવું તો આપણે વિચાર્યું જ ન હતું. પણ શાંત ચિત્તથી વિચાર કરીએ. આપણે જયારે એમ વિચાર કરીએ છીએ કે કર્મ બંધના કારણ શું, તો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો એને કર્મ બંધના કારણ કહીએ છીએ, પણ ખરેખર તો એ આશ્રવના કારણ છે ને. એ વખતે આશ્રવ થાય છે ને. આશ્રવ થાય પછી બંધાય. આશ્રવ પહેલા બંધ નથી હોતો. ત્યારે એ આશ્રવના કારણ છે. તો જે આશ્રવ ન થાય એના કારણ એનાથી તદ્દન વિરુદ્ધ હોય ને. શાંતિથી તર્ક પહેલા સમજી લેવાની જરૂર છે. તર્ક સમજ્યા વિના આ જે 95મી ગાથામાં જે વાત કરવામાં આવી છે અને પૂજ્ય ગુરુદેવે જે સમજાવ્યું છે નહીં સમજાય. પહેલા તર્ક સમજી લેવાની જરૂર છે. આપણે શું કહીએ છીએ, ફરીથી વિચાર કરીએ કે આપણે કર્મ બંધના કારણમાં આપણે એમ કહીએ કે મિથ્યાત્વ સૌથી પહેલું કારણ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ 5 કારણ કહીએ છીએ. અને પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ એમ 4 પ્રકાર થઈ અને આખો બંધ પડે છે. આ બધી વાત આપણે જાણીએ છીએ. એમાં જયારે યોગ છે અને બીજા 4 કારણ નથી તો માત્ર પ્રદેશ અને પ્રકૃતિ બંધ જ હોય છે. અને કષાય છે તો સ્થિતિ અને અનુભાગ બંધ છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય સુધી તો એને 4 પ્રકારે બંધ. એટલે પ્રકૃતિ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ એમ થાય છે. પણ પછી પેલા 4 જતા રહ્યા અને માત્ર યોગ રહ્યો 13મા ગુણસ્થાનની દશામાં, ત્યારે સ્થિતિ અને અનુભાગ બંધ હોતા નથી. આ બધું આપણે જાણીએ છીએ. પણ એ બધું કર્મ અપેક્ષાએ જે જાણીએ છીએ, તો હવે ત્યાં જરાક સમજવાનું છે કે જયારે એમ કર્મ બંધાય છે તો એ કારણ જે કહેવામાં આવ્યા, તો કર્મ બંધાય તો એની પહેલા કર્મના રજકણોનો આશ્રવ થાય કે ન થાય? એ આવે ત્યારે બંધાય ને. રજકણો આવ્યા પહેલા તો બંધાતા નથી. રજકણ અપેક્ષાએ વિચાર કરીએ, દ્રવ્ય કર્મની અપેક્ષાએ તો પણ. તો આ બધા જે કારણ છે એ આશ્રવના કારણ છે. એ આશ્રવના કારણ છે.
દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ બંનેની અપેક્ષાથી વિચાર કરીએ તો પણ મિથ્યાત્વ છે ત્યારે આશ્રવ થાય છે, અવિરતિ છે ત્યારે આશ્રવ છે, પ્રમાદ છે ત્યારે આશ્રવ છે, કષાય છે અને યોગ છે ત્યારે આશ્રવ છે. તો એ આશ્રવ રહિત જયારે વિચાર કરીએ તો એનાથી વિરુદ્ધમાં આપણે એમ લઈ શકીએ ને કે સમ્યક દર્શન મિથ્યાત્વથી વિરુદ્ધ છે. એટલે આશ્રવ સમ્યક દર્શન જે છે એમાં આશ્રવ નથી, આશ્રવ રોકાય ત્યાં આશ્રવ રોકાય. હજી પણ બીજો જે આશ્રવ જે છે તે ક્યાં ક્યાં રોકાય, કેવી રીતે રોકાય એની અપેક્ષાથી વિચાર કરીએ તો પછી આગળ આવે એ રીતે કે જયારે અવિરતિ છે ત્યારે આશ્રવ છે તો પછી દેશ વ્રત છે ત્યારે સંવર થાય, એ રોકાય છે. એ જ રીતે પ્રમાદ છે તો એની સામે મહાવ્રત છે, અને કષાય છે તો ક્ષીણ કષાય 12મું ગુણસ્થાન આવ્યા પછી 13માની દશા આવે છે ત્યારે કોઈ આશ્રવ હોતો જ નથી, એટલે કષાય જય છે એની સામે. અને યોગની સામે યોગનો અભાવ લેવામાં આવ્યો, એ 14મા ગુણસ્થાનની દશા છે. એટલે એ રીતે અહીંયા આ 5 સમ્યક દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાય જય તથા યોગનો અભાવ એને સંવરના નામ કહેવામાં આવે છે. એ સંવરના નામ છે, એ સંવરના નામ છે. શાંતિથી વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે તો આવી રીતે વિચાર કરતા જ નતા, કર્મબંધનો જ વિચાર કરતા હતા. અને જયારે સંવરની વાત આવે ત્યારે આપણે માત્ર એટલું જ લેતા હતા કે સંવરની દશા કઈ છે, નિર્વિકલ્પ ધ્યાનની અંદર એને આશ્રવ નથી થતા એટલી જ વાત લેતા હતા. પણ સંપૂર્ણપણે એનો વિચાર જયારે કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ બધા સંવરના જ નામ છે. સમ્યક દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાય જય તથા યોગનો અભાવ એ સંવરના નામ છે. અને ભાવાર્થમાં પછી પંડિતજીએ બહુ સ્પષ્ટતા કરી છે. જયચંદજી છાપડાએ કહે છે કે પૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ 5 પ્રકારના આશ્રવ કયા હતા. તેમને અનુક્રમ પૂર્વક રોકવા એ જ સંવર છે. રોકાય પણ અનુક્રમ પૂર્વક, એમ જ છે, ક્રમ તો કઈ બદલાતો નથી. કઈ સીધો પહેલા જે કોઈને યોગ ચાલ્યો જાય એમ બને છે? એવું તો બને જ નહીં, 3 કાળમાં ન બને. અને મિથ્યાત્વ હોય અને કસાય જતો રહે એમ બને? એમ પણ બને નહીં. એટલે ક્રમ તો એમ જ હોય. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ રૂપ 5 પ્રકારના આશ્રવ કયા હતા, તો તેમને એ જ રીતે અનુક્રમ પૂર્વક રોકવા એ જ સંવર છે. તે કેવી રીતે? તો કહે છે કે મિથ્યાત્વનો અભાવ તો 4થા ગુણસ્થાનમાં થયો, એટલે ત્યાં મિથ્યાત્વનો સંવર થયો. ત્યાં મિથ્યાત્વનો સંવર થયો, બધો સંવર નથી થતો, મિથ્યાત્વનો સંવર થયો. મિથ્યાત્વનો સંવર થયો એટલે ખોટી માન્યતા જે છે એનો સંવર થયો. ખોટી માન્યતા હવે થતી નથી, વિપરીત માન્યતા હવે થતી નથી, સંશયવાળી માન્યતા હવે થતી નથી. એવો એ સંવર, મિથ્યાત્વનો સંવર થયો. પછી કહે છે કે અવિરતિનો અભાવ એક દેશપણે તો દેશવિરતિ નામના 5મા ગુણસ્થાનમાં. અવિરતિ એટલે વ્રત વગેરે છે જ નહીં, તો એનો અભાવ ક્યારે થાય કે જયારે વ્રત અંગીકાર કરે ત્યારે. એટલે વ્રત અંગીકાર કરે છે તો એ 5મું ગુણસ્થાન છે. એટલે અવિરતિનો અભાવ, અવિરતિ ગયું. એટલે એ ક્યારે થયું? તો કે એક દેશપણે એને દેશવિરતિ નામના 5મું ગુણસ્થાન 12 વ્રતધારી શ્રાવક થાય ત્યારે થાય. તથા એથી આગળ સર્વદેશપણે 6થા પ્રમથ ગુણસ્થાનમાં થયો. 6થા ગુણસ્થાનની અંદર પણ એને વિરતિ છે, પૂર્ણપણે વિરતિ છે. પેલી તો એક દેશ વિરતિ હતી, ત્યાં 5મે તો અહીંયા તો પૂર્ણપણે વિરતિ છે. એટલે ત્યાં પણ એ અવિરતિનો તો પૂર્ણપણે અભાવ થયો. સર્વદેશપણે 6થા ગુણસ્થાનમાં, 6થા ગુણસ્થાનને પ્રમત્ત ગુણસ્થાન આપણે કહીએ છીએ, તો સર્વદેશપણે 6થા ગુણસ્થાનની અંદર એ અવિરતિનો અભાવ થયો. એટલે ત્યાં અવિરતિનો સંવર થયો. અવિરતિ ગયું એટલે અવિરતિનો સંવર થયો.
હવે પ્રમાદ, મિથ્યાત્વ અવિક્તિ પછી ત્રીજો છે પ્રમાદ. તો પ્રમાદ જે છે એનો અભાવ થવો, અથવા તો બીજી રીતે કહીએ કે પ્રમાદ જે છે એ આશ્રવ છે, તો એ આશ્રવ રોકાવો. તો એ ક્યારે થાય? કે છે કે અપ્રમત્ત ગુણ સ્થાનમાં પ્રમાદનો અભાવ થયો, એટલે 7મા ગુણ સ્થાને પ્રમાદ ગયો. તો 7મા ગુણ સ્થાને પ્રમાદ રૂપ આશ્રવ જે છે એ ગયો, એટલે એ અપ્રમાદ રૂપ સંવર થયો. એટલે ત્યાં પ્રમાદનો સંવર થયો, પ્રમાદ ગયો, પ્રમાદ રોકાયો. હવે એના પછી પ્રમાદ પછીથી કષાય અને 5મો યોગ, એ બેની વાત કરે છે. તો કષાયને માટે કહે છે કે ક્ષીણમો નામના 12મા ગુણ સ્થાને કષાયનો અભાવ થયો, એટલે ત્યાં કષાયનો સંવર થયો. કષાયનો અભાવ થયો, કહું કે કષાયનો સંવર થયો. કષાય આશ્રવ છે, તે આશ્રવનો અભાવ થયો. તથા અયોગી જીનમાં, અયોગી અને સયોગી જીન, સયોગી જીન એટલે 13મું ગુણ સ્થાન, જે યોગ સહિત છે તો સયોગી ગુણ સ્થાન, અને યોગ રહિત ગુણ સ્થાન છે તો અયોગી 14મું ગુણ સ્થાન છે. તો 14મા ગુણ સ્થાને યોગ રહેતો નથી, એટલે કહે છે કે અયોગી જીનમાં 14મા ગુણ સ્થાને યોગોનો અભાવ થયો. મન વાણી કાયાના યોગ રહેતા નથી. જો શરીરમાં મન વાણી કાયા બધું જે છે એ સ્થૂળપણે જે રીતે છે, એટલે કે પૂતગળના સ્કંદ રૂપે જે છે એ તો છે, એ કાંઈ ચાલી ગયું નથી. કેમ કે હજી 14મા ગુણ સ્થાને હજી શરીર સાથે ભગવાનનો આત્મા રહ્યો છે, પણ એનો યોગ નથી હવે, એમ કે છે. એટલે 14મા ગુણ સ્થાને અયોગી ગુણ સ્થાનમાં વિઘ્નેશ્વર ભગવાનને યોગનો અભાવ થયો, એટલે એ અયોગી સ્થાને યોગનો સંવર થયો. એ પ્રમાણે સંવરનો ક્રમ છે. અને એને પછી આગળ વિશેષપણે જે કહે છે એ આપણે પછી લઈએ. પહેલા આ વાત છે એને પૂજ્ય ગુરુદેવ પાસેથી સારી રીતે સમજી લઈએ. કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 184. સંવર અનુપ્રેક્ષા. ગુરુદેવ કહે છે કે આ 12 ભાવનાનું વર્ણન છે. ભાવના એટલે અનુપ્રેક્ષા. ભાવના કહો કે અનુપ્રેક્ષા કહો, અહીંયા ભાવનાનો અર્થ અનુપ્રેક્ષા કરીએ છીએ. ભાવના શબ્દના અર્થ ગુરુદેવે જુદી જુદી જગ્યાએ જુદા જુદા કર્યા છે. એકાગ્રતા પણ ભાવનાનો અર્થ કર્યો છે. અહીંયા અનુપ્રેક્ષા. આશ્રવ ભાવનાનો અર્થ, આશ્રવ જે આપણે કરી ગયા છીએ તે આશ્રવ ભાવનાનો અર્થ એવો નથી કે આશ્રવની ભાવના કરવી, આપણે એ વાત તો સમજ્યા, પણ તેના સ્વરૂપનો વિચાર કરવો, આશ્રવના સ્વરૂપનો વિચાર કરવો, તેનું નામ ભાવના છે. અને એ કેવી રીતે રોકાય એનો ઉપાય ગુરુદેવે બતાવ્યો. સ્વરૂપનું લક્ષ્ય કરતા એવા આશ્રવ થતા નથી. તો એ આશ્રવ ભાવનાની વાત કરી, આશ્રવ અનુપ્રેક્ષાની વાત કરી. સ્વરૂપનો વિચાર કરવો, પોતાનું સ્વરૂપ છે એનો વિચાર કરતા એ આશ્રવ રોકાય છે. એ આશ્રવ ભાવનાનું સ્વરૂપ આપણે સમજ્યા. ભાવના કોને હોય? ભાવના કોને હોય? તો કે મારું સુખ મારામાં છે, મારું સુખ મારામાં છે, મારું સુખ કોઈ સંયોગમાં કે પુણ્ય પાપમાં નથી. એમ જેને આત્મામાં સુખ બુદ્ધિ થાય તેને જ આ ભાવનાઓનું, અનુપ્રેક્ષાઓનું ખરું ચિંતન હોય છે. અહીં સંવર ભાવનાનું વર્ણન છે. આ 8મી સંવર ભાવનાનું વર્ણન છે. સંવર તે ધર્મ છે, સંવર તે જ મોક્ષ માર્ગ છે. ચિદાનંદ સ્વરૂપનું ભાન થઈને તેમાં એકાગ્રતા થતા રાગ આદિની ઉત્પત્તિ ન થવી તેનું નામ સંવર છે. સ્વરૂપમાં એકાગ્રતા થતા રાગ આદિની ઉત્પત્તિ ન થવી તેનું નામ સંવર છે. અને તે મોક્ષનું કારણ છે.
હવે સંવર શું છે તે કહે છે. આપણે આ વાત જે છે આટલી વાતને વિસ્તારથી નહોતા પકડતા. આપણે એમ લેતા હતા કે સ્વરૂપમાં એકાગ્રતા થઈ એટલે પછી રાગ આદિની ઉત્પત્તિ ન થઈ એ સંવર દશા. પણ એને જરાક વિસ્તારથી અહીંયા સમજાવવામાં આવી છે કે સ્વરૂપમાં એકાગ્રતા એટલે માત્ર નિર્વિકલ્પ ધ્યાન એટલું ન લેવું. એ વખતે તો ઉત્કૃષ્ટ પ્રકારે સંવરની દશા છે. એ વખતે કોઈ આશ્રવ થતા નથી, વિકલ્પ પણ હોતા નથી, બીજો કોઈ ભાવ પણ હોતો નથી. એ તો છે જ, એ તો શ્રેષ્ઠ વસ્તુ છે. પણ નિર્વિકલ્પ ધ્યાન ન હોય તે છતાં પણ જીવને સમ્યક દ્રષ્ટિ જીવને નેજરા થાય છે, એને આશ્રવ રોકાય છે, એટલા પ્રમાણમાં આશ્રવ નથી થતા. અને એમ એને જે સંવરની દશા જે થઈ રહી છે એ બધી વાત અહીંયા કહેવામાં આવી છે. તો એને આપણે સારી રીતે સમજવાનું છે. એટલે 5 પ્રકારે સંવરના નામ કહેવામાં આવે. તો રાગ આદિની ઉત્પત્તિ ન થવી તેનું નામ સંવર છે. અને તે કેમ કે ગુરુદેવે અહીંયા રાગ આદિ શબ્દ મૂક્યો છે. રાગ આદિ એટલે રાગ અને બીજું બધું, એનું નામ સંવર છે. અને તે મોક્ષનું કારણ છે. સંવર શું છે તે હવે કહે છે. તો 95મી ગાથા અને એનો અર્થ આપણે સમજ્યા છીએ કે સમ્યક દર્શન, દેશ વ્રત, મહાવ્રત, કસાય તથા યોગોનો અભાવ તે સર્વ સંવરના નામ છે. ભાવાર્થ આપણે કર્યો છે. હવે ગુરુદેવ એ વાતને સમજાવતા કહે છે કે આત્માની અકસાય શાંતિ પ્રગટ થાય અને વિકાર અટકે તેનું નામ સંવર છે. આત્માની કસાય વિનાની શાંતિ, અકસાય શાંતિ પ્રગટ થાય અને વિકાર અટકે તેનું નામ સંવર છે. સમ્યક દર્શન તે પહેલો સંવર છે. પહેલો સંવર એટલે એમાં શેનો સંવર થાય છે? તો કે મિથ્યાત્વનો સંવર થાય છે. સમ્યક દર્શન વિના મિથ્યાત્વનો સંવર થાય નહીં. સમ્યક દર્શન વિના મિથ્યાત્વનો સંવર થાય નહીં. અને જ્યાં સુધી મિથ્યાત્વનો સંવર ન થાય ત્યાં સુધી બીજા બધા સંવર પણ થઈ શકતા નથી. તો સમ્યક દર્શન વિના મિથ્યાત્વનો સંવર થાય નહીં. સમ્યક દર્શન તે જ ધર્મની પહેલી રકમ છે. તે જ મોક્ષ માર્ગની શરૂઆત છે. જેને હજી કુદેવ કુગુરુનો સંગ અને કુદેવ કુગુરુનો પ્રેમ છૂટ્યો નથી તેને તો ગૃહિત મિથ્યાત્વ પણ છૂટ્યું નથી. કેમ કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એને માનવું એ ગૃહિત મિથ્યાત્વ છે. એ ગૃહિત મિથ્યાત્વ છે એટલે કે આ ભાવમાં નવું પાછું એ ગ્રહણ કરે છે, એ ગૃહિત મિથ્યાત્વ છે. અગૃહિત મિથ્યાત્વ તો અનાદિથી ચાલ્યું આવે છે. એ છોડી અને આપણે સિદ્ધ દશાને પ્રગટ કરવાની છે. એનો પુરુષાર્થ કરવાનો છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે. એની પહેલા શરૂઆત સમ્યકત્વથી કરીએ છીએ. એટલે એ બધું અગૃહિત મિથ્યાત્વ છોડવા માટેનો પુરુષાર્થ આપણે કરતા હોઈએ અને એમાં દેવ ગુરુ શાસ્ત્ર નું શરણ લઈએ તો એમાં કુદેવ કુગુરુ કે કુશાસ્ત્રનું શરણ લઈ લઈએ અને એને માનીએ, એને પોષીએ, એની શ્રદ્ધા કરીએ તો મોટો અનર્થ થઈ જાય. કેમ કે એવા કુદેવ કુગુરુનો સંગ જ્યારે કે એની માન્યતા કે એમની પ્રશંસા કે એવું જ્યારે કરીએ છીએ તો મિથ્યાત્વ વધે છે. એટલે નવું મિથ્યાત્વ ઉમેરાય છે. એટલે ગૃહિત મિથ્યાત્વ થયું. અને એવા ગૃહિત મિથ્યાત્વને કારણે તો અનંતાનુબંધીના બંધ પડે છે. અને આ વાત તો કૃપાળુદેવે બહુ સ્પષ્ટ સમજાવી છે કે અનંતાનુબંધીનો બંધ કેવી રીતે પડે? તો કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર જે છે એ બધા અને એને માનનારા એમ 6 પ્રકારે અનાયતન કહેવામાં આવ્યા છે. તો એ અનાયતન જે છે એ ખરેખર તો ગૃહિત મિથ્યાત્વનું કારણ છે. તો જેને હજી એવા કુદેવ કુગુરુનો સંગ અને પ્રેમ છૂટ્યો નથી તેને તો ગૃહિત મિથ્યાત્વ પણ છૂટ્યું નથી. જેને ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું નથી એને અગૃહિત મિથ્યાત્વ તો પછી ક્યાંથી છૂટે? અગૃહિત મિથ્યાત્વ છોડવા માટે એને સાચા દેવ ગુરુ શાસ્ત્રનો સંગ કરવો પડે. જીનવાણીને સમજી આત્મસાત કરી અને એવો સાચો પુરુષાર્થ કરવાનો હોય.
એ ક્યાંથી કરશે જયારે હજી કુદેવમાં માનતો હોય, કુગુરુમાં માનતો હોય, કુશાસ્ત્રમાં માનતો હોય તો? એટલે બહુ શાંતિથી સમજવાની વાત છે. કોઈ આપણને ધર્મના પુસ્તક આપી દે એટલે પછી આપણે વાંચી જઈએ ને એમાં કંઈક તો સારું હશે ને એમ કરીને મંડી પડીએ છીએ ને, એવું ન કરાય. એમ કરવાથી તો અનેક પ્રકારની ખોટી મિથ્યા માન્યતાઓ આપણા મનમાં આવી જાય. ગમે તે શાસ્ત્રના નામે ગમે તેવા વાંચન ન કરાય. એવી જ રીતે ગુરુના નામે ગમે તે જે સાચા ગુરુ ન હોય એમનો સંગ ન કરાય, અને ગમે તેને દેવ માનવામાં ના આવે. સાચા દેવ જે છે તેને જ દેવ માનાય. જેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું, સર્વજ્ઞ પરમાત્મા થયા છે, એ જ બધા સાચા દેવ છે. એ સિવાય બીજા કોઈ દેવ હોય જ નહીં. આટલી વાત તો બેઝિક વાત છે. સામાન્યમાં સામાન્ય પોતાને જે જૈન ગણાવે છે એને પણ એ તો સમજ હોવી જોઈએ. ગુરુદેવ કહે છે કે જેને હજી કુદેવ કુગુરુનો સંગ અને પ્રેમ છૂટ્યો નથી તેને તો ગૃહિત મિથ્યાત્વ પણ છૂટ્યું નથી. તેને સંવર ધર્મ હોય નહીં. દેવ કેવા હોય કે સર્વજ્ઞ વિતરાગ હોય. સર્વજ્ઞ વિતરાગ હોય એ દેવ હોય. આહાર આદિ ન હોય. સર્વજ્ઞ પરમાત્માને આહાર ન હોય. હજી તો એમાં કેટલાય લોકોને ખબર નથી કે તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા ને હજી આહાર માને. એમને આહાર ન હોય, એમને પરમ અવતારિક શરીર થયું હોય, એમને આહાર કે નિહાર કાંઈ ન હોય. સર્વજ્ઞ વિતરાગ હોય, આહાર આદિ ન હોય. અને ગુરુ કેવા હોય? ગુરુ કેવા હોય તો કે છે કે આત્માના આનંદમાં ઝૂલતા નગ્ન દિગંબર વિતરાગી સંત તે ગુરુ છે. સાતમે છઠ્ઠે ગુણતાને ઝૂલતા એવા નગ્ન વિતરાગી મુનિ છે. અંતરંગ દશા સાતમા છઠ્ઠાની છે. એવી દશા વિના મુનિ દશા હોય નહીં. અને એ ગુરુ હોય. અને વિતરાગી અનેકાંત સ્વરૂપ શાસ્ત્ર છે. શાસ્ત્ર કેવા હોય? સાચા શાસ્ત્ર જેમાં અનેકાંત દ્વારા વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, જે જીનવાણીમાંથી જેનું ઉદ્ભવ સ્થાન હોય, જે જીનવાણીમાંથી પ્રગટ થયા હોય. એટલે કે ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાને જે રચના કરી 12 અને 14 પૂર્વની, એમાંથી આચાર્ય ભગવાને જે રચના કરી હોય એવી જીનવાણી હોય, એ સાચા શાસ્ત્ર છે. એ વિતરાગી છે. એ વિતરાગી અનેકાંત સ્વરૂપ શાસ્ત્ર છે. તો આવા દેવગુરુ શાસ્ત્રને ઓળખીને કુદેવ આદિને ન છોડે તો ગૃહિત મિથ્યાત્વ છૂટે નહીં. એટલે સૌથી પહેલું તો એને આ કરવાનું છે. અત્યારે વર્તમાનમાં એને જ્યાં જન્મ્યો છે, ત્યાં નાનપણથી જ્યાં ઉછર્યો છે, અને કોઈક પ્રકારે એને એવા સંયોગો વગેરે, એવા સાનિધ્ય વગેરે પ્રાપ્ત થયા હોય કે એમાં એક ખોટા ગુરુ, ખોટા દેવ, ખોટા શાસ્ત્ર ની શ્રદ્ધા કરતો હોય તો પહેલા એને સમજપૂર્વક એ છોડવાનું છે. જ્યાં જન્મ્યા ત્યાં જે ચાલતું હોય એ જ પકડીને બેસી રહેવાની કઈ જરૂર નથી પ્રભુ. આપણે સાચી વાતને સમજવી જોઈએ. એનું નામ તો વિવેક છે. તો શું કે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને પહેલા તો ઓળખી અને એને કુદેવ કુગુરુ કુશાસ્ત્રને છોડવા જોઈએ. એમ નહીં કરે ત્યાં સુધી તો એને ગૃહિત મિથ્યાત્વ છૂટે નહીં. અને આ થયા પછીથી હવે જે અનાદિનું ચાલ્યું આવ્યું મિથ્યાત્વ જે છે, જેને અગૃહિત મિથ્યાત્વ કહીએ, જે આ ભાવમાં આપણે ગ્રહ્યું નથી, અનાદિથી ચાલ્યું આવે છે, એને છોડવાનો સૌથી પહેલો પ્રયત્ન થાય. એટલે કે મિથ્યાત્વ છૂટે. તો અહીંયા કહે છે કે દેવગુરુ શાસ્ત્રને ઓળખીને કુદેવાદીને ન છોડે તો ગૃહિત મિથ્યાત્વ છૂટે નહીં. અને ગૃહિત મિથ્યાત્વ છૂટ્યા વિના અગૃહિત મિથ્યાત્વ છૂટે નહીં. અને તેને સંવર ધર્મ થાય નહીં. હવે કહે છે કે દેશવ્રત અને મહાવ્રતને સંવર કયા, તો ત્યાં તેનો રાગ તે સંવર નથી. આપણે સમજી ગયા ભાવાર્થમાંથી કે દેશવ્રત અને મહાવ્રતને શા માટે સંવર કયા? કેમ કે એમાં જે અવિરતિ જે છે ને, એ અવિરતિ એ આશ્રવ છે. તો અવિરતિ જાય છે, દેશવ્રતમાં પણ જાય છે, અને મહાવ્રતની અંદર તો પૂર્ણપણે જાય છે. તો એ અવિરતિ જાય છે, માટે એને સંવર નામ આપવામાં આવ્યું. જેમ મિથ્યાત્વ જાય એટલે સમ્યક્ત્વ અને સંવર કહ્યું. એના પછી અવિરતિ નામનો આશ્રવ જે છે એ જાય એટલે દેશવ્રત અને મહાવ્રતને સંવર કયા. ગુરુદેવ એની જરાક સ્પષ્ટતા કરે છે
ગુરુદેવ કહે છે કે એ દેશ વ્રત અને મહાવ્રતને સંબર કયા, તો ત્યાં તેનો રાગ તે સંબર નથી. રાગ શેનો રાગ? મને 12 વ્રત છે, હું 12 વ્રત પાળું છું, એ 12 વ્રતનો રાગ. અથવા તો મુનિને 5 મહાવ્રત છે તો એ વ્રતનો રાગ. એ વ્રતનો રાગ જે છે એ સંબર નથી. પણ 5મા 6ઠા ગુણસ્થાનની જેટલી વિતરાગી દશા છે તે સંબર છે એમ સમજવું. 5મા ગુણસ્થાને દેશવ્રત છે, 6ઠા ગુણસ્થાને એને મહાવ્રત છે. તો એ જે દશા છે તે સંબર છે, એની વિતરાગી દશા એ સંબર છે. એ પેલો દેશવ્રત કે મહાવ્રતનો જે રાગ સ્વભાવ જે છે એ સંબર નથી. એ સંબર નથી, શુભરાગ છે. પણ એમાં જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે એ વિતરાગી દશા છે તે સંબર છે એમ સમજવું. તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ એ 5 પહેલા આશ્રવ કહેવામાં આવ્યા. પૂર્વે એ વાત કરી. હવે એના એ જ પ્રમાણે એના અનુક્રમે એ રોકાવા એ જ સંબર છે. એટલે મિથ્યાત્વની સામે સમ્યક્ત્વ છે તે સંબર છે. અવિરતિ જે છે એની સામે દેશવ્રત અને મહાવ્રત છે એ સંબર છે. હવે એની એ જ રીતે પ્રમાદની વાત લીધી છે. તો પ્રમાદ રોકાવવો એટલે અપ્રમત દશા 7મા ગુણસ્થાનની જે છે તે સંબર છે. અને કષાયની સામે અકષાય જે દશા જે છે 12મા ગુણસ્થાનની છે તે સંબર છે. અને યોગની સામે અયોગી 14મું ગુણસ્થાન છે એ સંબર છે. તો એ વાતને આપણે અંતરમાં બરાબર રાખી અને છીએ. તો તેને અનુક્રમ પૂર્વક રોકવા એ જ સંબર છે. મિથ્યાત્વને રોકવા તે ઉપચારનું કથન છે. હવે ગુરુદેવ એ વાતને સમજાવે છે. મિથ્યાત્વને રોકવા એમ બોલીએ તો ઉપચારનું કથન છે. ખરેખર શું છે? ખરેખર અહીં સમ્યક દર્શન થતા મિથ્યાત્વ આદિનો ઉત્પાદ જ ન થવો તેનું નામ સંબર છે. જ્યારે સમ્યક દર્શન થયું તો હવે મિથ્યાત્વનો ઉત્પાદ થયો જ નહીં, ઉત્પાદ ન થયો ત્યારે એને સંબર છે. આત્માના સહજ આનંદ સ્વભાવની અપ્રીતિ અને વિષય કષાયની પ્રીતિ તેનું નામ મિથ્યાત્વ છે. જો મિથ્યાત્વની એક બીજી વધારે વ્યાખ્યા ગુરુદેવે કેટલી સરસ કરી છે કે આત્માના સહજ આનંદ સ્વભાવની અપ્રીતિ, એની પ્રીતિ ન હોય અને એને બદલે વિષય કષાયની પ્રીતિ, તેનું નામ મિથ્યાત્વ છે. વિષય કષાયની રુચિ, પ્રીતિ, એમાં ગમવું, આ મિથ્યાત્વ છે. કેમ મિથ્યાત્વ એને કહ્યું? કેમ કે વિષય કષાયની રુચિ છે, એમાં ગમવું થાય છે, એની પ્રીતિ થાય છે, એટલે એનો અર્થ શું થયો કે વિષય કષાય જે છે એને એ સુખનું કારણ માને છે. અને સુખનું સાચું કારણ શું છે? તો કે પોતાનો આત્મા છે. પોતાનો આત્મા સુખનું કારણ છે. એને બદલે બહારના વિષયો જે છે એને સુખનું કારણ માની અને એની પ્રીતિ કરે છે. તો એની માન્યતા કેવી છે? વિપરીત માન્યતા છે. જીનેશ્વર ભગવાને જે કહ્યું છે એના કરતા એની માન્યતા વિપરીત છે. એટલે એને મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું? ભગવાનની વાણીમાં જેવું જગતનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ જે રીતે આવ્યું છે એના કરતા કાંઈ પણ વિપરીત શ્રદ્ધા કરવી એનું નામ મિથ્યાત્વ. તો એમાં પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ છે એને ન માનવો એ મિથ્યાત્વ. એવા સ્વભાવની અપ્રીતિ કરવી અને વિષય કષાયની પ્રીતિ કરવી એનું નામ મિથ્યાત્વ. કેટલી સરસ સરળ વ્યાખ્યા કરી છે જે અંતરમાં આપણને ઉતરી જાય. કરીને હું આ બધું શું કરીને બેઠા છું? સમ્યક્ત્વ પ્રગટ કરવા માટેનો હું પુરુષાર્થ કરું છું, પણ આટલી સામાન્ય વાતને હું કેમ લક્ષમાં લેતો નથી? આ બધી પ્રીતિ, વિષય કષાયની પ્રીતિ, આ જગતના પદાર્થોની રુચિ, એ બધા સંયોગોની રુચિ, આ બધું શું છે? આ બધું મિથ્યાત્વ નથી તો બીજું શું છે? મારી માન્યતામાં તો હજી મોટામાં મોટું મિથ્યાત્વ આ બધું પડ્યું જ છે. અને હું શાસ્ત્રના અભ્યાસમાંથી મિથ્યાત્વ કેમ જાય, સમ્યક્ત્વ કેમ પ્રગટ થાય એના વિચાર કરું છું. પરંતુ આ તો મૂળભૂત વાત છે. મેં હજી સ્વીકાર્યું ક્યાં છે કે આત્મામાંથી જ આનંદની પ્રાપ્તિ થાય, બીજે ક્યાંયથી આનંદની પ્રાપ્તિ થાય જ નહીં, બીજે ક્યાંય આનંદ છે જ નહીં. આનો મને ખરેખર સ્વીકાર થયો છે?
તો સ્વીકાર થયો હોય તો પછી આ બીજી બધી વાતમાં મને રસ પ્રીતિ શા માટે થાય છે? બહુ શાંતિથી આ બધી વાતને વિચારવા જેવી છે. આત્માના સહજ આનંદ સ્વભાવનો નિર્ણય થાય, એની અનુભૂતિ ભલે ન થાય પણ એનો નિર્ણય થાય તો જગતના પદાર્થોમાં એને રસ ઘટતો જાય, ઓછો થતો જાય. એને એમ થાય કે એમાં કાંઈ છે નહીં, એની પ્રીતિ રોકાઈ જાય. એમ થવું જોઈએ, પણ આને તો ઊંધું ચાલી રહ્યું છે. આત્માના સહજ આનંદ સ્વભાવની અપ્રીતિ અને વિષય કસાયની પ્રીતિ, એનું નામ જ મિથ્યાત્વ છે. એ જ ખરેખર મિથ્યાત્વ છે. ચોથા ગુણસ્થાને આત્માનું ભાન થતા, આત્માનો અનુભવ થતા, સાચા સુખ નો અનુભવ થતા, અપૂર્વ એવા સુખનો પૂર્વે ક્યારેય જે સુખ નથી થયું એનો અનુભવ જ્યારે ચોથા ગુણસ્થાને પહેલી વખત જ્યારે થાય છે તો એને સમ્યક દર્શન થયું, અને એ સમ્યક દર્શન થયું અને મિથ્યાત્વનો સંવર થયો. એ સમ્યક દર્શન થયું ત્યારે મિથ્યાત્વનો સંવર થયો. ચોથા ગુણસ્થાને મિથ્યાત્વનો સંવર થાય છે, પણ હજી વ્રત નથી લીધા ત્યાં સુધી અવ્રતનો સંવર થયો નથી. હજી એ અવ્રત સહિત છે, એટલે વ્રત વિનાનો છે. ચોથા ગુણસ્થાને આપણે અવિરતી સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનને કહીએ છીએ ને, તો કે છે કે પણ હજી અવ્રતનો સંવર થયો નથી. સમ્યક શ્રદ્ધા થતા કુદેવ આદિની માન્યતા રહે જ નહીં. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો શુભરાગ તે પણ પુણ્ય આશ્રવ છે, તે ખરેખર સંવર નથી. આ તો ગુરુદેવે સ્પષ્ટતા તેના કરી છે કે જ્યારે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે તો શ્રદ્ધાનો જે શુભ ભાવ છે એ પુણ્ય આશ્રવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે છે. તે ખરેખર સંવર નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે થવી એ ખરેખર સંવર નથી. પણ વ્યવહારથી એ વાત કહેવામાં આવે છે, કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે જે શુભભાવ છે પણ એ હોય છે. કોને હોય છે? સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે એમાં એ ગર્ભિત તરીકે સમજવાનું. મિથ્યાત્વ જાય છે એને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પહેલા થઈ હોય છે અને એ પ્રમાણે જ મિથ્યાત્વને ટાળે છે. પણ ખરેખર તે જ્યાં સુધી માત્ર સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો શુભભાવ છે ત્યાં સુધી તો પુણ્ય છે, એટલે પુણ્ય આશ્રવ છે. એ ખરેખર સંવર નથી. લૌકિક ખાતર પણ જે કુદેવ કુગુરુ શાસ્ત્રને માને તે મોટો મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. આ જો બીજી વાત વધારાની કહી કે કેટલીક વખત એવું હોય લૌકિક ખાતર, એટલે બીજા આપણી સાથે બીજા અન્ય મતને માનવા વાળા હોય, એ બધા હોય તો એમની સાથે સાથે આપણે પણ એમ જઈએ અને પછી એમને સારું લગાડવા માટે એમના દેવ, એમના ગુરુ કે એમના શાસ્ત્રને આપણે માનવા માંડીએ, એમાં શું વાંધો છે? કેટલાક લોકો આવી દલીલ કરે છે, પણ ભાઈ એ તો મૂંડતા છે. ગુરુદેવ કહે છે કે લૌકિક ખાતર પણ જે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માને તે મોટો મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. એને તો એની પાસે અવકાશ છે. કૃપાળુદેવે બહુ સરસ રીતે વાત કહી છે કે ભાઈ તને જો 100% જીનેશ્વર ભગવાનની જે શ્રદ્ધા હોય એમને તું સાચા દેવ માનતો હોય અને જીનવાણી જે છે એને જ સાચું શાસ્ત્ર માનતો હોય અને એના પ્રણેતા જે છે ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, એને જ તું સાચા ગુરુ માનતો હોય તો તારી પાસે બીજાને માનવા માટેનો અવકાશ ક્યાં રહ્યો જ છે? એક ટકોય જો તને બીજાને માનવાનો અવકાશ હોય તો એ એટલા પ્રમાણમાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર જે છે એની વિરાધના થાય છે. અહીંયા તો ગુરુદેવ એમ કહે છે કે જે એવા કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માને તે મોટો મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. અરે જૈનનો દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જો એમ માને કે બાહ્ય ક્રિયાકાંડથી, નિમિત્તથી કે રાગથી ધર્મ થશે તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિ પણ મિથ્યા છે, ખોટી છે. એ દ્રષ્ટિ જીનવાણીમાં આવી નથી. બાહ્ય ક્રિયાકાંડથી અને નિમિત્તથી કે શુભભાવથી ધર્મ થશે એવી વાત જીનવાણીમાં નથી. એવું માને તો એની દ્રષ્ટિ મિથ્યા છે. અને એવા જીવને ગુરુ તરીકે માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. જરાક કડક વાત લાગે પરંતુ વસ્તુ એમ જ છે.
જેને સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની 100% શ્રદ્ધા અને એનું બહુમાન અને એ દ્વારા જ પોતે સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે, આવો ભાવ અંદરમાં નથી. એવો ઉપદેશક આપણને શું ઉપદેશ આપશે? ક્રિયાકાંડનો જ ઉપદેશ આપશે, શુભભાવનો જ ઉપદેશ આપશે ને બીજો શું ઉપદેશ પણ આપી શકે? એ પોતે જ સમજ્યો નથી તો શું ઉપદેશ આપશે? એટલે ગુરુદેવે એ વાત લખી છે. અને એટલે કે છે કે એવા જીવને ગુરુ તરીકે માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યાત્વના ત્યાગ વગર અવ્રતનો ત્યાગ હોય જ નહીં. મિથ્યાત્વના ત્યાગ વગર અવ્રતનો ત્યાગ હોય જ નહીં. ઠીક છે, સમ્યક દર્શન નથી થયું અને કોઈ પ્રકારે વ્રત વગેરે અંગીકાર કરે છે તો સારી વાત છે, એ શુભભાવ છે. બાહ્ય વ્રત બધા હોય, પણ એથી કરી અને એને ખરેખર એ અવ્રત રૂપ આશ્રમ જે છે એનો ત્યાગ થયો છે એમ કહેવાય નહીં. એટલે મિથ્યાત્વના ત્યાગ વગર જયારે ચોથું ગુણસ્થાન જ આવ્યું નથી તો પછી પાંચમું ક્યાંથી હોય? મિથ્યાત્વના ત્યાગ વગર અવ્રત આદિનો ત્યાગ હોય જ નહીં. અને ચૈતન્ય વસ્તુના ભાન વિના મિથ્યાત્વનો સંબર થાય નહીં. તો શું કરવું? વ્રત નહીં કરવા, ઉપવાસ વગેરે નહીં કરવા, એમ ક્યાં કહ્યું છે? એમ અહીંયા કહ્યું છે? એવું કહ્યું જ નથી. માત્ર એમ સમજાવ્યું છે કે ભાઈ ધર્મની શરૂઆત જે છે તે ચોથા ગુણસ્થાનથી થાય, જેમાં મિથ્યાત્વ નો સંબર થઈ અને સમ્યક્તની દશા પ્રગટે, અને ત્યાર પછીથી પાંચમા ગુણસ્થાને એને અવ્રત આદિનો ત્યાગ હોય, એટલે એ અવ્રત આદિ રૂપ આશ્રમનો ત્યાગ થઈ અને સંબરની દશા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની અંદર એવી પ્રગટ થાય છે. તો એની અહીંયા તો વાત સમજાવી છે. ભલે મિથ્યા દ્રષ્ટિ હોય અને હજી અનુભૂતિ ન થઈ હોય, પણ ધર્મની ઘણી રુચિ હોય, સમ્યક્ત પ્રગટ કરવાની ભાવના હોય, એવો પુરુષાર્થ કરતો હોય અને વ્રત વગેરે રાખે છે તો સારી વાત છે. એને એટલા વિકલ્પો ઘટશે અને એનું કામ જે પરમાર્થે જે કાર્ય કરવાનું છે એ કાર્યમાં એને સરળતા રહેશે. એટલે કોઈ વ્રત વગેરે ન કરવા એવી કોઈ વાત નથી, પણ જ્યાં જેમ છે તેમ સમજવું જોઈએ. હવે આગળ કહે છે ગુરુદેવ કે જ્ઞાન સ્વભાવ છૂટો છે, તેને પરનો પ્રતિબંધ શું? જ્ઞાન સ્વભાવને કોઈનો પ્રતિબંધ છે? નથી. જ્ઞાન સ્વભાવ છૂટો છે, તેને પરનો પ્રતિબંધ શું? જ્ઞાનમાં પરનો પ્રતિબંધ છે જ નહીં. છતાં મારે આટલું કર્યા વગર ન ચાલે એમ અજ્ઞાની જ્ઞાનમાં પ્રતિબંધ માને છે. ખરેખર જ્ઞાનને કોઈ પ્રતિબંધ હોતો જ નથી. જ્ઞાન સ્વભાવ છૂટો છે એટલે કે જ્ઞાન તો પરિણમી જ રહ્યું છે. એ જ્ઞાનનું પરિણમન કોઈની અસર નીચે થતું નથી. જ્ઞેયોની અસર નીચે જ્ઞાનનું પરિણમન નથી થતું. જ્ઞેયો જ્ઞેયમાં રહ્યા અને એ જ્ઞેય સામે છે એટલે હવે જ્ઞાન આ રીતે પરિણમે એવું વસ્તુનું સ્વરૂપ નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે પરિણમી રહ્યું છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને એને કોઈનો પ્રતિબંધ નથી, એને કોઈની અપેક્ષા નથી. એવો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનમાં પરનો પ્રતિબંધ છે હોય જ નહીં. છતાં એ પોતે આવી ખોટી રીતે માન્યતા કરે, મારે આટલું કર્યા વગર ન ચાલે એને, એમ અજ્ઞાની જ્ઞાનમાં પ્રતિબંધ માને છે. એમાં જ્ઞાનમાં પ્રતિબંધ જે માને છે ને એને લીધે થઈ અને એને ઘણા વિકલ્પો ઉઠે છે. પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળી શકતો નથી. અજ્ઞાની જ્ઞાનમાં પ્રતિબંધ માને છે. જ્ઞાન સ્વભાવ એટલે ત્રણ લોકને જાણનારો છૂટો સ્વભાવ. છૂટો સ્વભાવ શું? અહીંયા છૂટો શબ્દ બે વખત ગુરુદેવે અહીંયા પ્રયોગમાં લીધો. જ્ઞાન સ્વભાવ છૂટો છે અને જ્ઞાન સ્વભાવ એટલે ત્રણ લોકને જાણનારો છૂટો સ્વભાવ. એમ છૂટો તો છૂટોનો અર્થ શું થાય છે? સ્વતંત્ર છે. જ્ઞાન સ્વભાવ ત્રણ લોકને જાણનારો સ્વતંત્ર સ્વભાવ છે. એને કોઈની પરાધીનતા નથી, પરતંત્રતા નથી. ત્રણ લોકના પ્રતિબંધ વગરનું છૂટું તત્વ છે. તેવા જ્ઞાન સ્વરૂપી તત્વના ભાન વિના, પોતાનું જ્ઞાન સ્વરૂપ એના ભાન વિના અજ્ઞાની જીવો બહારથી લાભ માનીને
જ્ઞાનમાં પ્રતિબંધ કરે છે તે જ સંસાર છે. જ્ઞાનમાં પ્રતિબંધ કરે એટલે પછી અનેક પ્રકારની વસ્તુ તરફ એમનું લક્ષ્ય જાય છે, ઉપયોગ બહારમાં કરે છે. પોતાના જ્ઞાન સ્વભાવ અને જેણે સ્વીકાર્યો છે અને એનું મહાત્મા આવ્યું છે એનો ઉપયોગ સહજ રીતે જ્ઞાન સ્વભાવ તરફ પડે. આપણને જેનું મહાત્મા આવ્યું હોય, જેની રુચિ થઈ હોય, જેમાં લાભ માનતા હોઈએ એ તરફ ઉપયોગ વળે છે. આ તો બધાને સમજાય એવી સરળ વાત છે. જે ગમે છે એ તરફ જ ઉપયોગ વળે છે ને, નથી ગમતું એ તરફ ઉપયોગ વળે છે? નથી વળતો. એટલે જ્યારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો છે એમાં જ મારા સર્વ સુખ આવી જાય છે, બહારમાં ક્યાંય સુખ નથી. અને પોતાનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ એક સરખો છે, પરાધીનતા વિનાનો છે. એવી વાત જેને લક્ષ્યમાં લીધી છે એને કોઈ પરાધીનતા પછી હોય જ નહીં. ને પરાધીનતાના નામે એ જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ દિશામાં ચાલ્યો ન જાય. જેને પ્રતિબદ્ધતા છે એ જ જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ દિશામાં ચાલ્યો જાય છે. જે જ્ઞાન સ્વભાવને જેવો છે તેવો પ્રતિબદ્ધ વિનાનો સ્વતંત્ર કોઈની પણ પરાધીનતા વિનાનો જે માને છે પૂર્ણ આનંદ સુખ શાંતિનું ધામ એવો પોતાનો જ્ઞાન સ્વભાવ એને જે માને છે એને જેને મહાત્મા આવ્યું છે એ તો જ્ઞાન સ્વભાવે થવાનો જ પ્રયત્ન કરે છે. ગુરુદેવ એ વાત આપણને સમજાવી રહ્યા છે. એટલે એવા જ્ઞાન સ્વરૂપી તત્વના ભાન વિના અજ્ઞાની જીવો બહારથી લાભ માની અને જ્ઞાનમાં પ્રતિબંધ કરે છે અને એ જ સંસાર છે. જ્ઞાનને પરનો પ્રતિબંધ માનવો તે તો દેવને સાંકળથી બાંધવા જેવું છે. પોતે ચૈતન્ય ભગવાન આત્મા એવો જ્ઞાન સ્વભાવી ભગવાન, એને પ્રતિબંધ માનવો, એને કોઈ પ્રતિબંધ હોય નહીં. એને માનવો એ તો કેવું છે તો કે દેવને સાંકળથી બાંધવા જેવું છે. ઈશ્વર ભગવાન ને સાંકળથી બાંધવાનો વિકલ્પ આપણને આવે? કલ્પના આપણે તો કરી ન શકીએ. તો પછી આ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એને આપણે બંધનમાં માનીએ શું કરીએ? અમારે તો આવી પર દશા છે, અમારે તો આમ છે તેમ છે, એમ બંધન રૂપ માનીએ છીએ ને. હવે શું કરીએ? દીનતા દીનતા રે રે એમ જયારે આપણે માનીએ છીએ તો એનો અર્થ શું થયો કે ભગવાન આત્માને આપણે પ્રતિબંધ રૂપ માન્યો. એને કેટલાય પ્રકારે પ્રતિબંધ છે એટલે કાંઈ કરી શકે એવું નહીં. એને આપણે નિર્માલ્ય માન્યો. અરે આ ભગવાન આત્માને નિર્માલ્ય માનવો? ગુરુદેવ કહે છે કે જ્ઞાનને પરનો પ્રતિબંધ માનવો તે તો દેવને સાંકળથી બાંધવા જેવું છે. જો એક એક વાત આજે જે આવી છે ને એ બધી બહુ મહત્વની વાત આવી છે. બહુ ઓછા પ્રવચનો એવા હોય છે કે જેમાં આપણે 100% વાક્યો જે છે એ આપણને એમ લાગે કે હૃદયમાં ઉતારી દઈએ એવા. આજે બધા જ વાક્યો ગુરુદેવના એવા છે. આખી વાત ગુરુદેવે જે રીતે લીધી છે બહુ સુંદર વાત છે. કરી અને આનો સ્વાધ્યાય કરવા જેવી વાત છે. જ્ઞાનની કેવી અદભુત વાત લીધી છે. આખો દ્રષ્ટિકોણ આપણો બદલાઈ જાય એવી વાત લીધી છે. જ્ઞાનને પરનો પ્રતિબંધ માનવો તે તો દેવને સાંકળથી બાંધવા જેવું છે. ચૈતન્ય દેવ પોતે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ, ચૈતન્ય દેવ 3 લોકમાં છૂટું તત્વ છે, સ્વતંત્ર છે. તેને પરનો પ્રતિબંધ નથી. જેમ દેવ શિશીમાં પુરાય નહીં તેમ દિવ્ય જ્ઞાન શક્તિ વાળો ચૈતન્ય દેવ જળની ક્રિયાના કરતાપણાથી બંધાય નહીં. જળની ક્રિયાના કરતાપણાથી બંધાય નહીં એવો એનો સ્વભાવ છે. તો પછી જળની ક્રિયા દ્વારા એ ચૈતન્યની પ્રાપ્તિ, એની અનુભૂતિ કેવી રીતે થાય? મૂળ વાત તો ગુરુદેવને આ કરવી છે. પેલા જે ઉપદેશકો એમ કહે છે કે શુભભાવ અને જળની ક્રિયાથી ધર્મ થાય, એ જળની ક્રિયાથી ધર્મ ન થાય. શરીરની ક્રિયાથી ધર્મ ન થાય. એ શરીરની ક્રિયાથી આ અંદર રહેલો ભગવાન આત્મા કોઈ રીતે બંધાતો નથી. આ વાત છે. ફરીથી વાંચીએ શું કે છે? જેમ દેવ શિશીમાં પુરાય નહીં તેમ દિવ્ય જ્ઞાન શક્તિ વાળો ચૈતન્ય દેવ
જડની ક્રિયાના કર્તાપણાથી બંધાઈને એવો તેનો સ્વભાવ છે. હવે આગળ કહે છે કે આવા મોકળા, છૂટા, સ્વતંત્ર જ્ઞાન સ્વભાવને જે માનતો નથી અને બહારમાં આટલું કરું તો મને લાભ થાય એમ માને છે, તેને ભ્રાંતિ છે, એને ભ્રમ છે. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાને એવી ભ્રાંતિ હોતી નથી, એટલે તેને મિથ્યાત્વનો સંવર છે, મિથ્યા માન્યતાનો સંવર છે. વિપરીત શ્રદ્ધાનો સંવર થઈ ગયો. હવે વિપરીત શ્રદ્ધા નથી. નાયક સ્વભાવ દિવ્ય ચિદાનંદ શક્તિ વાળો દેવ છે. નાયક સ્વભાવ દિવ્ય ચિદાનંદ શક્તિ વાળો દેવ છે. તેની પ્રતીત થતા, એની અનુભૂતિ થતા જે સમ્યક શ્રદ્ધા થઈ છે તો એ ધર્મી થયો. તો તેની પ્રતીત થતા ધર્મીને મિથ્યાત્વનો આશ્રવ થતો નથી, ખોટી માન્યતાનો આશ્રવ થતો નથી. અને ખોટી માન્યતાનો આશ્રવ થતો નથી તો પછી અનંતાનુબંધીના બંધ પણ પડતા નથી. કેટલું સહેલું ને સરળ કરી દીધું ગુરુદેવે સમજવાનું. એટલે તેનો એને સંવર થાય છે, મિથ્યાત્વનો સંવર થાય છે. આગળ કહે છે એ પ્રમાણે ચૈતન્ય સ્વભાવનું ભાન થયા પછી તેમાં અંશે અપ્રતિબદ્ધપણું પ્રગટ થયું, ત્યાં દેશ વીરતી નામનું પાંચમું ગુણસ્થાન પ્રગટે છે. હવે જુઓ, સંવર થયો એટલે મિથ્યાત્વ ગયું છે, એ સંવરની વાત લઈએ છીએ. મિથ્યાત્વનો સંવર થયો છે, મિથ્યાત્વ તે આશ્રવ છે, તો એ આશ્રવ નો સંવર થયો તો સમ્યક્ત્વ થયું. તો ચોથું ગુણસ્થાન છે એ અવિરતી સમ્યક દ્રષ્ટિ એવું નામનું ગુણસ્થાન છે. એમાં હજી એને વ્રત વગેરે અંગીકાર કર્યા નથી, એટલે એવા પચખાણપૂર્વક લીધા નથી, પણ શ્રદ્ધામાં તો બધું બરાબર છે. તો કે છે કે એ પ્રમાણે ચૈતન્ય સ્વભાવનું ભાન થયા પછી તેમાં અંશે અપ્રતિબદ્ધપણું પ્રગટ થયું. ત્યાં હવે અંશે અપ્રતિબદ્ધપણું પ્રગટ થયું, ત્યાં શ્રદ્ધામાં તો બધું બરાબર છે, પણ તો ત્યાં દેશ વીરતી નામનું પાંચમું ગુણસ્થાન પ્રગટે છે. અને એ પાંચમા ગુણસ્થાનની અંદર એને અવીરતી જે છે એ અવીરતી નામના આશ્રવનો સંવર થાય છે. ત્યાં અવીરતીનો એક દેશ સંવર થાય છે. કેમ કે એ દેશ વીરતી છે ને, એટલે તેમાં 12 વ્રત અથવા તો 11 પ્રતિમા સહિત જે છે ને પાંચમું ગુણસ્થાન તો મુનિ દશા નથી, નિર્ગ્રંથપણું નથી, એટલે ત્યાં જે દેશ સંવર ત્યાં એને દેશ વ્રત વગેરે છે, તો એ સંવર પણ એક દેશ સંવર થયો. પૂર્ણ સંવર તો છઠ્ઠા ગુણસ્થાને હોય છે. તો છઠ્ઠા ગુણસ્થાને મુનિ દશામાં અવીરતીનો સંવર થાય છે. પૂરેપૂરો અવીરતીનો સંવર છે. પૂરેપૂરા વ્રત વગેરે એને અંગીકાર કર્યા છે અને મહાવ્રત અંગીકાર કર્યા છે. તો ચૈતન્યના ભાન પછી તેમાં લીન થતા અંશે આસક્તિ છૂટી ગઈ તેટલો સંવર છે. જો જે શુભભાવ છે એ સંવર નથી, એમ ગુરુદેવનું કહેવું છે. ચૈતન્યના ભાન થયા પછીથી તેમાં લીન થતા એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં લીન થતા અંશે આસક્તિ છૂટી ગઈ તેટલો સંવર છે. જેટલી અંશે કેમ લીધું અહીંયા? કેમ કે હજી પૂર્ણપણે આસક્તિ પૂર્ણપણે છૂટી નથી. શ્રદ્ધામાં છૂટી ગઈ છે, શ્રદ્ધામાં છૂટી ગઈ છે, પણ હજી એવી પૂર્ણ દશા થઈ નથી. પાછા એ 12 વિકલ્પમાં આવે છે. તો એ જે આસક્તિ છૂટી ગઈ એટલે વિતરાગતા થઈ, એનો અર્થ એમ છે. એટલે જેટલી વિતરાગતા થઈ છે એટલો સંવર છે. વિતરાગ ભાવને સંવર કહેવામાં આવ્યો છે, શુભ ભાવને સંવર નથી કહ્યો. પાંચમા ગુણસ્થાનની દશાની અંદર 12 વ્રત જે છે, તો એ 12 વ્રતનો જે શુભ ભાવ છે એ સંવર નહીં, પણ એ 12 વ્રત અંગીકાર કરે છે તો સાથે જેટલી વિતરાગતા પ્રગટ થાય છે એ સંવર છે. એ જ રીતે મુનિ દશાની અંદર 5 મહાવ્રત અંગીકાર કરે છે, તો મહાવ્રત નો જે શુભ ભાવ છે એ સંવર નથી, પણ એમાં જે આસક્તિ છૂટી અને જે વિતરાગતા પ્રગટ થઈ છે તે સંવર છે.
12 અણુવ્રતનો શુભરાગ તે ખરેખર સંબર નથી, પરંતુ વિતરાગતા જે પ્રગટ થાય એ સંબર છે. આગળ કહે છે કે જૈન દર્શનના સંત પંચ મહાવ્રત ધારી દિગંબર મુનિને દેહ ઉપર વસ્ત્ર આદિ હોતા નથી, એટલો સંબર થઈ ગયો છે. છઠ્ઠા ગુણ સ્થાને મુનિ દશામાં અવિરતિનો ભાવ છૂટી ગયો છે, ત્યાં વસ્ત્રો વગેરે સહજ છૂટી જાય છે. અંદરમાં ચૈતન્ય સ્વભાવમાં લીનતા થઈ તે સંબર છે, અને પંચ મહાવ્રતના વિકલ્પ તે સંબર નથી, એની સાથે રહેલો ભાવ શુભ ભાવ છે. એ તો આશ્રવ છે, શુભ ભાવ છે એટલે આશ્રવ છે. પણ અંદર સ્વભાવના અવલંબને જે અકશાય ભાવ પ્રગટી ગયો છે તેનું નામ અવિરતિનો સંબર છે. જેને વસ્ત્ર આદિનો પરિગ્રહ હોય તેને તો મુનિ દશાને યોગ્ય સંબર હોતો નથી. અનાદિ સનાતન વિતરાગ માર્ગ તો આ પ્રમાણે છે કે મુનિ દશા નિર્ગ્રંથ દિગંબર જ હોય, નિર્ગ્રંથ, કોઈ પરિગ્રહ ન હોય, બાહ્યમાં અને અંતરંગમાં કોઈ પરિગ્રહ ન હોય. દેહ આદિની ક્રિયાથી જે લાભ માને તે મિથ્યા દ્રષ્ટિ છે. તે વસ્ત્ર આદિ પરિગ્રહ વાળી દશામાં પણ જે મુનિપણું માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. મુનિ દશા તો નિર્ગ્રંથ છે. હા, દિગંબરની અંદર પણ વસ્ત્ર સહિત હોય છે, શુલક જે છે તે વસ્ત્ર સહિત છે, પણ એ મુનિ નથી કહેવડાવતા, એ એમને આપણે શુલક કહીએ છીએ. સીધે સીધું લગ્ન દિગંબર પણ મોટા ભાગે નથી લેતા, પહેલા એ શુલક ચેલક એ રીતે આગળ વધે છે. તો એ દશા જે છે એ મુનિ દશા પહેલાની દશા જે છે એમાં એક વસ્ત્ર એમને હોય છે, પણ એ પોતાને મુનિ નથી માનતા, એટલો પરિગ્રહ છે. સંપૂર્ણ નિર્ગ્રંથ દશા, એમાં પછી બાહ્યમાં પણ સંપૂર્ણ દિગંબર વસ્ત્ર રહિતની દશા જે છે, વસ્ત્રનો પણ પરિગ્રહ નથી, એવી દશા જે મુનિ દશા જે છે એને જે સ્વીકારવામાં આવી છે. એટલે કે મુનિ દશા નિર્ગ્રંથ દિગંબર જ હોય. દેહ આદિની ક્રિયાથી પણ કોઈ લાભ નથી એવી પણ બરાબર શ્રદ્ધા હોવી જોઈએ. પણ જો દેહ આદિની ક્રિયાથી જે લાભ માને એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. જેમ પેલું વસ્ત્ર સહિત મુનિપણું માનવું એ પણ વાત બરાબર નથી, એ જ રીતે આ દેહ આદિની ક્રિયાથી લાભ માનવો એ પણ મિથ્યાત્વ છે. અને તે વસ્ત્ર આદિ પરિગ્રહ વાળી દશામાં પણ જે મુનિપણું માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. મુનિ તો આત્માના નિરાકુળ આનંદની લહેરમાં ઝૂલતા હોય છે અને બહારમાં પરિગ્રહ છૂટી ગયો છે. એવા મુનિને અવિરતિનો સંબર હોય છે. હજી જેને મિથ્યાત્વનો સંબર પણ નથી તેને તો મુનિ દશા હોય જ નહીં. મિથ્યાત્વનો સંબર ન થયો હોય ત્યાં સુધી મુનિ દશા ક્યાંથી આવે? પહેલા ચોથું જાય નહીં ત્યાં સુધી સાતમું આવે? કેવી રીતે આવે? ગુરુદેવ કહે છે કે સાતમા ગુણ સ્થાને અપ્રમત ભાવ પ્રગટતા, હવે સાતમાની વાત લેવી છે, છઠ્ઠામાં એ પૂર્ણપણે એને અવિરતિ જે છે એનો તો સંબર થયો, તો હવે સાતમાની વાતમાં શું કહે છે કે છઠ્ઠે જેને જે પ્રમતપણું જે છે એ પણ ચાલી જાય છે ત્યારે એ અપ્રમતપણાનો ભાવ સાતમા ગુણસ્થાને હોય છે. તો કહે છે કે સાતમા ગુણસ્થાને અપ્રમત ભાવ પ્રગટતા ત્યાં પ્રમાદનો સંબર થયો, અને 12મા ક્ષીણ મોહ ગુણસ્થાને વિતરાગતા છે. 12મા ક્ષીણ મોહ ગુણસ્થાને વિતરાગતા છે, ત્યાં મોહનો પૂર્ણપણે ક્ષય છે. અને પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે એટલે બાકી રહેલા ઘાતી કર્મો જે છે એનો પણ ક્ષય થઈ જાય છે, અને પછી જે અરિયંત પરમાત્મા 13મા ગુણસ્થાને બને છે. તો કે છે કે 12મા ગુણમાં ક્ષીણ મોહ ગુણસ્થાને વિતરાગતા છે, ત્યાં કસાયનો સંપૂર્ણ સંબર થયો, ત્યાં કસાયનો સંપૂર્ણ સંબર થયો. અને પછી તો 13મું ગુણસ્થાને પ્રગટ કરી લે છે, અને તે 13મા ગુણસ્થાને હજી યોગ છે, ત્યાં હજી એને યોગ છે. તેથી 14મા ગુણસ્થાને જયારે અયોગ દશા પ્રગટ થઈ તો ત્યાં એ યોગનો સંબર થયો, અને 13મા ગુણસ્થાને કેવડી ભગવાનને
જેટલો સમય 13મા ગુણસ્થાનમાં છે તેટલો સમય હજી એમને યોગ છે. તીર્થંકર પરમાત્મા કેવળી ભગવાનને મન વાણી કાયાના યોગ છે. જો કે એમનું પ્રવર્તન કઈ મન વાણી કાયા દ્વારા થતું નથી, પણ યોગ છે. 13મા ગુણસ્થાને કેવળી ભગવાનને પણ હજી યોગનો સંવર નથી. યોગનો સંવર 14મા ગુણસ્થાને અયોગી જીવને થાય છે. 14મા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનથી સંવરની શરૂઆત થઈ અને 14મા ગુણસ્થાને સંવર પૂરો થયો. આત્માનું ભાન થઈને જેમ જેમ તેનું અવલંબન વધતું જાય છે તેમ તેમ સંવર થતો જાય છે એમ જાણવું. એ સિવાય બહારની ક્રિયાથી કે રાગથી સંવર થતો નથી. અને હવે સંવરના વિશેષ કારણો કહે છે. આગળ ગાથા 96ની અંદર એના વિશેષ કારણો કહે છે. તો આજે આ 95ની ગાથા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. 96ની ગાથાથી આગળ સ્વાધ્યાય આપણે લઈશું.